જુઓ તમે લોકો મને જોવા આવ્યા એનો મને વાંધો નથી, પણ હું પહેલા તમને એક ચોખવટ કરી દઉં કે મારે એક વ્યસન છે. શેનું વ્યસન? મારું વ્યસન એ છે કે હું ગુટકા ખાઉં છું. હે કઈ ગુટકા? રાજશ્રી અને તાનસેન મેં બહુ છોડવાનો ટ્રાય કર્યો પણ મારાથી છૂટતી જ નથી. મને બહુ ખાવા જોઈએ છે રાજશ્રી અને તાનસેન. કેટલી ખાવા જોઈએ આમ અંદાજિત? જુઓ મારે જે હતું ને મેં તમને કહી દીધું. મમ્મી પપ્પાએ તો મને ના પાડી હતી કહેવાની, પણ મારો એક નિયમ હતો કે મને કોઈ બી છોકરો જોવા આવશે ને એને હું પેલા વ્યસન વાળી વાત કરીશ અને એ મને ના પાડશે ને કે તમે ના ખાઓ તો હું રાજશ્રી અને તાનસેન ને છોડી બી દઈશ. ખૂબ સરસ. આમ ઉચ્ચ કોટીના વિચારો છે તમારા. તો બી આમ કેટલી ખાઈ જાવ દિવસની? 50. 50 પેકેટ? ના 50 મતલબ 50 રૂપિયાની, ખાલી 50 રૂપિયાની. અચ્છા, હા બાપા, એમ કે ને 50 રૂપિયાની. અને આમ ઘરમાં બીજું કોઈ ખાય ખરું? હા, મારી મમ્મી પણ ખાય છે ને, તો મારા જોડે કોમ્પિટિશન કરે છે આ રાજશ્રી અને તાનસેન ખાવામાં. મારું બેટું આ તો ગુટકા લવર ઘર નીકળ્યું લે. એટલે આમ પેલા તમે સ્ટાર્ટ કર્યું કે તમારી મમ્મીએ? એમાં એવું છે, મમ્મી જ્યારે ખાતા હોય ને ત્યારે એમાંથી 3 થી 4 દાણા મને ખાવા આપે. એમ કરીને મને આદત પડી ગઈ ને અત્યારે તો મમ્મી કોમ્પિટિશનમાં આવી ગયા છે. હું 2 ખાઉં તો એ 4 ખાય, હું 4 ખાઉં તો એ 6 ખાય. એવું કોમ્પિટિશન છે અમારા વચ્ચે. એટલે થોડું પહેલાથી તમને ટેસ્ટ કરાવતા હતા એમ ને તમારા મમ્મી? હા, પણ હવે ઊંધું થઈ ગયું છે. મમ્મી 1 ખાઈને હું ડાયરેક્ટ 3 ખાઈ જાઉં છું. એટલી બધી રાજશ્રી અને તાનસેન ભાવે છે મને. અલ્યા બાપુજી, આપણા ઘરની દિવાલો હમણાં જ લાપી કરાઈ છે. એનો કલર ગુટકા કલરમાં બદલાઈ જાય એના પહેલા સટકો. હા, મેં તમને કોલ કરીશું જય જીનેન્દ્ર.